હમ અરે ઓહો, જરા અરે આ સંભાળીને. શું આજે પણ તમે પીને આવ્યા છો? તમે થોડો તેને ટેકો આપો ને. શિટ. હું એકદમ સંભાળીને. બરાબર હા, છું. હા સર જરા જોઈને. અરે, આરામથી આ આરામથી સૂઈ જાઓ. there is હા, ખૂબ જ ધન્યવાદ. પણ એ બતાવો તમે કોણ છો? હું કિરણ છું. આહા સર જોડે જ કામ કરું છું. આજે ઓફિસ સ્ટાફ માટે બારમાં પાર્ટી રાખી હતી. આહા. સરે આજે થોડી વધારે પી લીધી એટલે હું એને લઈને આવ્યો છું. ઓ એ વાત છે. ઠીક છે. સારું, હું જાઉં છું. હા ઠીક છે. હા. સારું મેડમ, રજા આપો. ઓફિસેથી મારા પતિ જો દારૂ પીને આવે છે ત્યારે તમારે જેવા દેવતા જ એને ઘર સુધી મૂકી જાય છે. ઓ એવું છે? એક વાત પૂછું, તમે પાર્ટીમાં નથી પીધું? ના, મને એવી ખોટી આદત નથી. કોઈ યાર દોસ્તોએ પી લીધી તો તેમની જોડે બેસીને બસ થોડા સ્નેક્સ ખાઈ લઉં છું. ઓ એવું છે જી. કે સારી વાત છે. 2 મિનિટ બેસો ને, તમારા માટે ચા કે કોફી લઈ અરે આવું છું. કઈ વાંધો નહીં. હા. કાર બહાર પાર્ક કરી છે. હું હવે નીકળું છું. ઓહો, પહેલી વાર અમારા ઘરે આવ્યા છો ને, કંઈ ને કંઈ ખાઈને જશો તો મને ખુશી થશે. ઓકે જી. બીજી વાર જ્યારે હું આવીશ ને તો જરૂર ખાઈશ. એ દિવસે જ્યારે હું આવીશ ને તો ભરપેટ ખાવાનું ખવડાવીને મૂકજો, બરાબર? ઠીક છે. સારું, મોડું થાય છે, નીકળું છું. હમ હા. આહ. ઓફો. હમ 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 હમ. શું પ્રોબ્લેમ છે તમને? રોજ જે આવી રીતે નશામાં ધૂત થઈને કેમ આવો છો? રોજ જે કોઈ ને કોઈ તમને ઘરે મૂકવા આવે છે તો મારી ઇજ્જત ધૂળમાં મળે છે. દારૂની લત છોડી દો ને. મારી વાત કેમ નથી માનતા? એ કેટલી વાર કહું તને, દારૂ નહીં છોડું હું. હવેથી હું લિમિટમાં પીશ, હમ. પણ દારૂ નહીં છોડું. હા, જો એક દિવસ ના પીવું ને તો લાગે છે જીવ જ જતો રહેશે મારો. ઓફો, કેટલી વાર તમને સમજાવ્યું પણ તમે સમજો તો ને. પી પીને તમારી તબિયત ખરાબ કરી તમે. લાગે છે આટલા વર્ષની જે કમાઈ છે એ તમે પી પીને બરબાદ કરી નાખશો. અરે સાંભળો, આના માટે કમાવાની શું જરૂર છે? સાંભળ, મને ખબર છે મારો કેટલો પગાર છે અને કેટલું પીવું છું એ પણ મને ખબર છે. અરે જ્યારે પણ ખાવાનું ખાતો હું ત્યારે મારું મગજ કેમ ખાય છે? હમ થોડું મોઢું બંધ રાખીશ તો ખાઈને હું જતો રહું છું અહીંયાથી. કામ વગરની. અરે સાંભળો, આલો દૂધ પી લો. હમ હમ પહેલા તો એ લિમિટમાં પીતા હતા, પણ હવે તો એ એટલું પીવે છે કે એમને ઘર સુધી મૂકવા માટે કોઈને કોઈએ આવવું પડે છે. આમની આ લતના લીધે મારું જીવન એક સવાલી નિશાન બની જશે. રેશમા, રેશમા, હા આવું છું. હા બોલો. સારું, ઓફિસ જાઉં છું. એમાં કોઈ વાંધો નથી. સવારે સજી ધજીને ઓફિસર બનીને ઓફિસ જાઓ છો તમે, અને પાછા વળતા ઓફિસેથી કોઈ દોસ્તના સહારે પાછા આવો છો. કમ સે કમ આજે તો પીધા વગર આવો ને.
કેમ તમારી ઇજ્જતની ધજ્જીયા ઉડાડો છો? સારું, હવે છોડને કેમ વારંવાર યાદ અપાવે છે? આજે નહીં પીવાનો પ્રયત્ન કરીશ, ઓકે? તમારી વાતનો ભરોસો કોણ કરશે? આટલા વર્ષોથી સાંભળીને મારા કાન પાકી હે, ગયા. કેમ મારી ઉપર ભરોસો નથી કે? તારી સોગન, આજે પીધા વગર આવીશ, ઓકે? ઠીક છે, જોઈ લઈશ હું. સારું, જઉં છું. બાય. હા બોલો, કેમ છે તું? હા હું ઠીક છું રેશમા, તું કેમ છે? હા, જીવી રહી છું. તું કે? આ શું આટલી ઉદાસ થઈને બોલી રહી છે? તબિયત તો ઠીક છે ને? અચ્છા એ બોલ, કાલે સાંજે મેં 2-3 વાર કોલ કર્યો હતો. ફોન પૂરી રિંગ વાગીને કટ થઈ ગયો. તે ઉપાડ્યો કેમ નહીં? શું વાત છે? ફોન સાયલેન્ટ પર હતો? એવું છે કે? કાલે તે મને કેટલા વાગે ફોન કર્યો હતો બોલ? જો ને, કદાચ સાંજે 7:30 વાગે. એ વાત છે. એ જ સમયે મારો ઘરવાળો ટૂન્ન થઈને ઘરે આવ્યો હતો. એ હોશમાં નહોતો એટલે એમનો દોસ્ત ઘરે મૂકવા આવ્યો. એમના દારૂ પીવાના લીધે મારી જિંદગી ખરાબ થઈ ગઈ છે. એના જ ટેન્શનમાં મેં કદાચ ફોન નહીં ઉપાડ્યો હોય. સોરી યાર, ખરાબ ન લગાડતી. ઓ એ વાત છે. તારો ઘરવાળો રોજે પીને આવે છે કે? હા યાર, મેં કેટલું સમજાવ્યું પણ એ રોજે રાત્રે પીને જ ઘરે આવે છે. ઓહો, એ તો ખરાબ વાત છે. હવે શું કરવું એ સમજાતું નથી. લાગે છે કે મારું ભાગ્ય જ ખરાબ છે. ઠીક છે યાર, તે ફોન કેમ કર્યો એ તો બોલ. અરે આપણી સીતા છે ને, કાલે એની ગોદ ભરાઈની રસમ છે. થયું કે આપણે બંને સાથે જઈશું એટલે તને ફોન કર્યો. એવું છે કે? સારું થયું. કોઈના કોઈ રીતે હું આવવાનો પ્રયત્ન કરીશ. કાલે મારા ઘરની હાલત શું હશે એ તો ભગવાન જ કહી શકે છે. જો હું નહીં આવી શકું તો હું તને ફોન કરીને કહી દઈશ. ઠીક છે ને? અરે એમ કેમ બોલે છે? મેં તને કીધું ને કે મારા પતિના કારણે હું ખૂબ જ હેરાન રહું છું. રોજ જી કંઈ ને કંઈ તકલીફ ઊભી કરે છે. એ વાત છે, તું ચિંતા ન કર. અરે યાર, આ બધું જલ્દી ઠીક થઈ જશે. ઠીક છે? ઠીક છે, હું ફોન મૂકું છું. ઠીક છે, બાય. ઓફ, આજે પણ દારૂ પીને આવ્યા છો? જરા હાથ આપો ને. ઓકે. સાચવીને. આ પકડજો. કિરણ સર, તમારું ખૂબ જ ધન્યવાદ છે. આ તમને ખૂબ જ તકલીફ આપી રહ્યા છે. અરે ના, ચાલશે. થેન્ક્સ ની શું જરૂર છે? સારું, હવે હું નીકળું છું. હા. સારું, તો હું નીકળું? આજે પણ ઓફિસમાં કોઈ પાર્ટી હતી કે? ના, આજે ઓફિસના જ 2 કલીગ નજીકના બારમાં જ ગયા હતા. અચાનક સર પણ તેમની સાથે ગયા અને ત્યાં પીને ટલ્લી થઈ ગયા હતા સાહેબ. અને પેલા 2એ ફોન કરીને મને બોલાવ્યો એટલે હું સાહેબને લઈને અહીંયા આવી ગયો. એવું છે કે? ઠીક છે, છોડો. આ તો ક્યારેય સુધરવાનું જ નથી. ઠીક છે, એટલીસ્ટ આજે ચા પીને જાઓ ને. સારું, આજે પીને જ જઈશ. તમારા હાથે બનેલી ચા આજે પીને જ જઈશું. ઠીક છે, બેસો ને. ઓકે મેડમ. આ લો ચા. ચા બહુ સરસ છે મેડમ. હા, થેન્ક્સ. તમારા હસબન્ડને ડેલી આમ પીતા જોઈને તમને બહુ દુઃખ થતું હશે ને? હા સાચે, શું કરું કંઈ જ સમજાતું નથી. આવા લોકોની નશાની લત છોડાવવા માટે ઘણા હોસ્પિટલ છે મેડમ. ત્યાં જઈને સારવાર કરાવશો તો આ બોરી આદતથી આપણે તમને છોડાવી શકીશું મેડમ. સાચું કહો છો? જો તમને વાંધો ના હોય તો મારા મામાની ઓળખાણમાં એક ડોક્ટર છે,
એમની જોડે લઈ જઈએ તો આ એકદમ ઠીક થઈ જશે મેડમ. અરે એવું છે તો ઠીક છે, કોઈ પણ રીતે આમને એ હોસ્પિટલ લઈ જઈશું. જી સારું, તો હું નીકળું છું. હા ઠીક છે, તમારા મામાને કહેજો આમને લઈને જઈશું. ખૂબ સારું, પછી મળીએ. એકલી છોડીને ક્યાં જતી રહી તું? હે, આવી જા, અહીંયા આવી જા. ઓફો, બૂમો કેમ પાડો છો? હું અહીંયા જ છું. અરે એસી ઓન કરને, બહુ પરસેવો આવે છે. ઓફો, રોજે તમારી હરકતો જોઈ જોઈને હું પરેશાન થઈ ગઈ છું. હે ભગવાન. અરે સાંભળો, હા? ક્યાં જાઓ છો તમે? અરે ક્રિકેટ રમવા માટે મિત્રોએ ગ્રાઉન્ડમાં બોલાવ્યો છે. અરે આજે સન્ડે છે ને, 10 વાગવા આવ્યા છે. બપોરનું જમવાનું બનાવવાનું છે ને. પહેલા મને ચિકન ખરીદીને આપો, પછી જ્યાં જવું હોય ત્યાં તમે જાઓ. બાપરે, ક્રિકેટ રમવા માટે બોલાવ્યો છે મને? રાત્રે થાકીને આવ્યો એટલે સૂઈ ગયો હતો. અરે હું લેટ થઈ રહ્યો છું, જવાનું છે મારે. અરે મેં વિચાર્યું કે આજે તમને ચિકન બિરયાની બનાવીને ખવડાવું. જો તમે ચિકન લાવશો તો જ હું ચિકન બિરયાની બનાવીશ. સારું, અત્યારે ચિકન જ જોઈએ છે ને, હું ખરીદીને લાવું છું, પછી હું જાઉં છું. ઠીક છે, જલ્દી લઈ આવો. સારું, હમણાં આવું છું. રેશમા, હા આ લે, ચિકન લાવ્યો છું. હું જાઉં છું રમવા. ઠીક છે, જલ્દી આવી જજો. હું તમારા માટે સ્પેશિયલ બિરયાની બનાવીને રાખું છું. સારું, દરવાજો ખુલ્લો ના રાખતી, બંધ કરી દેજે. હો. ઓકે જી. અરે સાંભળો, હા? શું થયું? જુઓ, તમે ક્રિકેટ રમવા જાઓ છો કોઈ વાંધો નથી, પણ પાછા આવતા દારૂ પીને નહીં આવતા. સારું, હું જાઉં છું. ઓફો, તમે ક્યારેય નથી સુધરવાના. બાપરે. સાચવીને. આ માણસ દારૂ પીને એટલો ટુન્ન થઈ જાય છે કે તમને તકલીફ પડે છે. આમનું શું કરું મને કંઈ સમજાતું નથી. સાંભળો, સવારે ક્રિકેટ મેચના બહાને અહીંથી ગયા અને સાંજે નશામાં આવી રહ્યા છે. આમને હું બહાર કેમ મોકલું એ સમજાતું જ નથી. અમે ક્રિકેટ રમવાના હતા, પણ વરસાદને કારણે તે કેન્સલ થઈ. તેથી બધા ફ્રેન્ડ્સ બારમાં જતા રહ્યા. સર ત્યાં આવી ગયા. બધા તેને પીવા માટે ફોર્સ કરતા હતા મેડમ. બીજો કોઈ ઉપાય નતો એટલે સાહેબ પણ પી ગયા. એ કમ્પેલ કરે તો આમની અક્કલ ક્યાં ગઈ? અરે એ પણ મોકો શોધતા હોય છે કે ક્યારે દારૂ મળશે મને. આજે સન્ડે છે ને, મેં એમના માટે સ્પેશિયલ બિરયાની બનાવી છે. મારી બનાવેલી બિરયાની ખાઈને એનો ટેસ્ટ છે એ જરૂર કહેજો મને. શું વાત છે! સ્પેશિયલ બિરયાની તો મને બહુ જ પસંદ છે, અને મેં પણ સવારનું કશું નથી ખાધું. આજે તમારી સ્પેશિયલ બિરયાની ખાઈને જઈશ મેડમ. બિરયાની કેવી છે? બિરયાની ખરેખર ટેસ્ટી છે. બિરયાની હોય તો આવી હોય. એવું છે કે? ધન્યવાદ. મેડમ, આવી બિરયાની ખાવા માટે મારે તમને મળવા માટે આવવું જ પડશે મેડમ. શું એટલી પસંદ આવી? સાચું કહું તો તમારી જેમ જ એકદમ સુપર છે બિરયાની. એ વાત છે. એમ હોય તો હજુ થોડી લો ને. બસ સ્ટોપ કરો. બધી બિરયાની જો મેં જ ખાધી તો તમારો હસબન્ડ શું કરશે? અરે તમે તો સારી કોમેડી પણ કરો છો. ઠીક છે ઠીક છે, જમો.
બીજું કંઈ કહો ને મેડમ. કંઈ પણ બોલવા જેવું નથી. મારા ઘરવાળાને કારણે બિલકુલ સુકૂન જ નથી. તે દિવસે તમે કીધું હતું ને, તમારા મામાની ઓળખાણવાળા એક સારા ડોક્ટર છે જે ટ્રીટમેન્ટ આપે છે. શું એ વિશે તમે વાત કરી? હા, મેં વાત કરી તેમને. તે પણ બોલતા હતા કે ગમે તે રીતે સારવાર સ્ટાર્ટ કરીએ. સરને આ સારવારમાં ઇન્ટરેસ્ટ છે કે નહીં તે પહેલા પૂછી લેજો. હા, પૂછી જોઈશ. જો એ રાજી ન હોય તો પણ ટ્રીટમેન્ટ આપી શકીએ ને? જો સાહેબ રાજી થયા તો જ ડોક્ટર ટ્રીટમેન્ટ કરી શકશે, નહીં તો બહુ તકલીફ થશે. સાહેબના જાગતા જ આ બુરી આદતને છોડાવવા માટે ટ્રીટમેન્ટ લઈએ એવું તેમને જરા જણાવું છું તમે. જો તે રાજી નહીં થાય તો ટ્રીટમેન્ટ નહીં થઈ શકે. પહેલા સાહેબ જે કે તે સાંભળી લેજો, પછી તે મુજબ પ્લાનિંગ કરીશું. બરાબર ને? ઓકે. સારું, પછી મળીશું. એક મિનિટ રૂકો. તમે પણ મારા ઘરવાળા સાથે 1-2 વાર આવ્યા હશો, પણ તમે તમારા વિશે મને કંઈ જ ન કહ્યું. મારા વિશે બતાવવા માટે કશું નથી. સાહેબ અને હું એક જ સેક્શનમાં કામ કરીએ છીએ. 5-6 વર્ષથી હું તને ઓળખું છું. સાહેબને પીવાની આદત છે પણ મને નથી. એ જ ફરક છે. તે તબિયતનું ધ્યાન રાખ્યા વગર દરરોજ પીવે છે, પણ હું એમની જેમ નથી. તબિયતનું પૂરું ધ્યાન રાખું છું. એક્ઝેક્ટલી, તમે સાચું કહ્યું. એ બધું છોડો. આ તમારું પોતાનું ઘર છે ને? ના ના, આ અમારું પોતાનું ઘર નથી. આ તો ભાડાનું ઘર છે. એમ વાત છે? સારું સારું, હું નીકળું છું. ઓકે જી. અરે ક્યાં ગયા? તને જ. હા, ક્યાં જક મારતી હતી? અહીંયા આવી જા. હા, આવી રહી છું. કીધું ને અહીંયા આવી જા. અરે ક્યાં ગઈ તું? આમ બૂમો કેમ પાડો છો? શું થયું? હા. ઓફો. બસ બસ. મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે જી. શું છે? દરરોજે તમને જે પીવાની આદત છે ને, આ ખરાબ આદતમાંથી છુટકારો મેળવવા માટે એક ખૂબ જ સારો ઉપાય છે. જે કોઈને પણ નશાની લત છે એ પણ એ ડોક્ટરને મળીને એકદમ જ ઠીક થઈ ગયા છે. એવું છે? આ કોણે બતાવ્યું તને? મારા એક રિલેટિવ તમારી જેમ જ રોજે પીતા હતા. એમને આ ડોક્ટર પાસે બતાવ્યું તો એ પણ પૂરી રીતે ઠીક થઈ ગયા. તમે પણ દારૂથી છુટકારો મેળવવા માટે ખાલી એકવાર જ એ ડોક્ટરને મળીને આવો ને. એવું છે? જો એની પાસે ઇલાજ કરાવું તો મારી દારૂ બંધ થઈ જશે એની શું ગેરંટી છે? એ બધું ભૂલી જા. પૈસાની બરબાદી છે. ધીરે ધીરે હું જ દારૂ છોડી દઈશ. ખોટું ટેન્શન ના લે, બરાબર? ભરોસો કર ને. શું રોજ જે તમારું આમ પીને આવવાથી તમારા અકાઉન્ટમાં પૈસા છે એ ડબલ થઈ જશે કે? દરરોજ મારા પૈસાથી નથી પીતો. ફ્રેન્ડ્સ આપે છે એટલે હું પીઉં છું. હા સાચે, એક દિવસ એ તમને પીવડાવશે ને બીજે દિવસે તમારે એને પીવડાવવાનું. થોડું વિચારીને જુઓ, તમે કેટલી મહેનતથી પૈસા કમાવો છો ને, એને વેડફો છો કેમ? એ કોઈએ તને કીધું તો એમાં જ તું અટકી ગઈ? હે, દારૂથી આપણે શું બધા લૂંટાઈ જઈશું? મતલબ સાફ છે કે તમે હોસ્પિટલમાં ઇલાજ માટે નથી જવાના, એમ જ ને? અરે હું આટલી વારથી તમારી ભલાઈ માટે જ કહું છું. અરે શાંતિથી ખાવા દે ને. ખાધા પછી આપણે શાંતિથી આના વિશે ચર્ચા કરીશું, બરાબર? ઠીક છે જી. શું હવે હું તમને કંઈ કહી શકું છું? હા બોલ. એ જ કે મેં કીધું હતું ને તમને, જો આપણે એકવાર એ હોસ્પિટલમાં જઈશું તો ચોક્કસ તમે સારા થઈ જશો.
અને પછી આપણે પણ બીજા દંપતીની જેમ બેશક ખુશીથી જીવીશું. 1 મિનિટ વાત સાંભળ. તારે જે કહું છે મને ખબર છે, પણ અત્યારે હું રેડી નથી. થોડા દિવસ જવા દે, પછી હું ટ્રીટમેન્ટ લઈશ. અરે વારંવાર એક જ વાત બોલવાથી મતલબ શું છે? તમારા પીવાના કારણે તમારી તબિયત પર અસર થાય છે, ખબર છે તમને? રોજ જે તમને કોઈ ને કોઈ ઘરે મૂકવા આવે છે, શું એનાથી તમારું માન સન્માન વધે છે કે? બોલો તમે, ક્યારે એમના વિશે વિચાર્યું છે? બધા દૂધના ધોયેલા હશે કે? જો કોઈએ મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો તો એના પછી આપણે શું કરશું? બોલો. અરે આમ વધારે ઇમેજિનેશન કેમ કરે છે? દર વખતે મને કિરણ જ લાવે છે ને અહીંયા ઘરે. એ સારો મિત્ર છે. જો તું સારું વિચારીશ ને તો તારી સાથે સારું થશે, સમજી? હા છોડો, ભલાઈની વાત કરું તો કોઈને પસંદ નથી પડતું. આગળ તમારી મરજી. ઓફ. સારું, હું જઉં છું. બંધ કરવાનું ભૂલતી નહીં. હા ઠીક છે, તમે ઓફિસ જાઓ. આજે પણ ચોક્કસ દારૂ પીને જવાના છો તમે. હે, ફરીથી શરૂ કર્યું તે. મારી ઉપર છોડી દે ને, હું જોઈ લઈશ. ટેન્શન કેમ લે છે? સારું ઠીક છે. રાત્રે આવું તો કંઈક સ્પેશિયલ લાવ તારા માટે. મને કંઈ નથી જોઈતું. પહેલા તમે હોશો હવાસના ઘરે આવી જાઓ. ઘરે આવતા બેહોશીમાં ફ્રેન્ડ્સની સાથે જવાના છો, અને એવામાં મને પૂછો છો કે મને સ્પેશિયલ શું જોઈએ? તું બબડતી રહે, હું નીકળું છું. ઓફો, જેવું મેં કીધું એવું જ થયું. જરા હાથ આપો ને. હા, આ ક્યારેય નહીં સુધરે. સાચવીને સાચવીને. હું એકદમ ઠીક છું, મને જવા દો. આ લો. સારવાર વિશે તમે સાહેબને વાત કરી કે? કાલે જ આ વિશે વાત કરી હતી અમે. તો સાહેબ શું બોલ્યા? એ આના માટે રાજી નથી થતા અને હોસ્પિટલ નહીં આવે એ કહું સમજાવી પણ નથી સમજતા. ઓ નો, એવું છે? તેઓ રાજી થશે ને તો જ હોસ્પિટલમાં સારવાર થઈ શકશે, નહીં તો નહીં થાય. સાચું છે, પણ એ હોસ્પિટલ નહીં આવે તો આપણે વળી શું કરવાના? શું કરીએ? જો એમને જ એમની તબિયતનો ખ્યાલ ના હોય તો પછી આપણે શું કરી શકીએ? મારી કિસ્મત જ ખરાબ છે. મને નથી લાગતું કે એ જીવનમાં સુધરવાના છે. સારું, હું નીકળું છું. રેશમા, અરે ઉઠ. અરે શું થયું? આ ટાઈમે મને કેમ જગાડો છો તમે? તો એ બધું સપનું હતું. અરે શું થયું? ચૂપચાપ સૂઈ જાવ ને. સોરી મારી જાન, હવે પછી હું નહીં પીઉં. ઓફો, તમારા જેવા દારૂડિયાની વાતોમાં કોઈ દમ નથી, એ મને ખબર છે. વિશ્વાસ રાખ, કસમથી હું નહીં પીઉં. આ એક સપનું હતું. જો ખરેખર આવું થયું તો હું સહન નહીં કરી શકું. તારા વગર નહીં રહી શકું. હું પીઉં છું ને એટલે કોઈ ને કોઈ અહીંયા આવીને મને છોડી દેશે, અને એટલે જ તું પીવે છે. મારો વિશ્વાસ કર, હું નહીં પીઉં. તારા સોગન આજ પછી હું નહીં પીઉં. મારા માટે તું જ બધું છે. હવે હું નહીં પીઉં. મેં તને બહુ દુઃખ આપ્યા છે ને, મને પ્લીઝ માફ કર. જો તમે હવેથી નહીં પીઓ તો આપનું જીવન એકદમ ખુશહાલ બની જશે.